નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આજે ચૈત્રી સુદ પૂનમે ભરૂચ જિલ્લામાં હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ. અંકલેશ્વરમાં ચિરંજીવી હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદી યોજાયા. હનુમાનવાડી, ભીડભંજન, ચૌટા બજાર અને લાખા હનુમાનજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિરમાં શનિવારે અને હનુમાન જયંતીના શુભ અવસરે ભક્તોનું ઘોડાપૂરું મટ્યું. ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ નિવારણની પ્રાર્થના કરી. અંકલેશ્વર સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં 7મા માળે ગેલેરીમાંથી પતિ પત્નીના ઝઘડામાં પતિએ મોતની છલાંગ લગાવતા મોત. ઘર કંકાસમાં પતિએ મોતની છલાંગ લગાવતા સીસીટીવી કેમેરામાં કેદ. બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. ભરૂચ શહેરમાં આજરોજ ચૈત્ર સુદ પૂનમ નિમિત્તે હનુમાન જયંતીની શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર સહિત જિલ્લાના વિવિધ હનુમાનજીના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં હનુમાન જયંતીના પાવન પ્રસંગે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષ રૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલ રોકડિયા હનુમાનજીના મંદિરે આ વર્ષે હનુમાન જયંતી નિમિત્તે દાદાને અલગ અલગ મીઠાઈ અને ફળફળાદી ચડાવવામાં આવ્યા હતા. આજે સવારથી જ હનુમાન મંદિરોમાં ઉપસ્થિત ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ સવારથી ભક્તોએ દાદાના શણગારના દર્શનનો લાવો લીધો હતો. ભરૂચમાં હનુમાન જયંતી નિમિત્તે ચલિત હનુમાન ચાલીસા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે ભરૂચના ખરાડીવાડ વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ચલિત હનુમાન ચાલીસાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હનુમાનજીની આરતીમાં જોડાઈ પોતાના ભક્તિભાવનો પરિચય આપ્યો હતો. વિશેષ રૂપે એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ખરાડીવાડથી આરંભી સોનેરી મહેલ વિસ્તાર તથા જૂના ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી. આ શોભાયાત્રાનું સંકલન મુક્તાનંદ સ્વામીજીએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક ભાવનાથી ભરપૂર રહ્યો હતો. અંકલેશ્વરમાં હનુમાનજી જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન, અર્ચન અને અન્નકૂટ તેમજ મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હનુમાનવાડી, ચૌટા બજાર, ભીડભંજન અને લાખા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનો લાવો લીધો હતો. આજરોજ ચૈત્રી સુદ પૂનમ એટલે હનુમાન જયંતીના પર્વની અંકલેશ્વરમાં અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરની હનુમાનવાડી ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે દર્શન, પૂજન, અર્ચન અને અન્નકૂટ મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ચૌટા બજારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા અને પવનપુત્ર હનુમાનજીના આશીર્વાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. હાંસોટ રોડ ઉપર કમલમ તળાવ પાસે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સવારથી જ પૂજા અર્ચના સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ હનુમાનજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાવો લીધો હતો. બીજી તરફ અંકલેશ્વરના પૂનગામ ખાતે આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે પૂજા અર્ચના, હોમ હવન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો પવનપુત્ર હનુમાનજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. જય શ્રી રામ, જય શ્રી રામ. બોલીએ શ્રી લાખા હનુમાન દાદા કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, अन्नपूर्णा महारानी की जय, नर्मदा मैया की जय, संत भगवान की जय। आज अंकलेश्वर तालुका गांव में श्री लाखा हनुमान मंदिर के प्रांगण में हनुमान जयंती के उत्सव पे आज मारुति यज्ञ और महाप्रसादी का सुंदर आयोजन किया गया है। आज लाखा हनुमान मंदिर लाखा वणजारा जुग का बना हुआ मंदिर है। छोटे स्वरूप में था। सभी भक्तों के भजन और तपस्या के द्वारा थोड़े समय में दादा का इतना विशाल मंदिर बनकर तैयार हुआ और
भरूच जिला के अपना जो गांव है, हर गांव से भक्त यहाँ आते हैं और अपनी मनोकामना उनकी दादा पूर्ण करते हैं। और यहाँ आकर के एक लाखा कुआं है, जो लाखा दादा का मंदिर उसी कुआं से प्रसिद्ध है। उस कुआं का जलपान जो कोई भक्त करते हैं उनकी पेट की बहुत सी बीमारियां दूर हो जाती है। और ये मंदिर जो है प्राचीन मंदिर, पौराणिक और ऐतिहासिक मंदिर है। यहाँ पे हर प्रकार के भक्तों का जो कष्ट का निवारण होता है। और ये लाखा मंदिर जो है यहाँ पे हर साल की भांति इस साल भी बड़ा सुंदर आयोजन किया गया है हनुमान जयंती के अवसर पे। तो आप सभी भक्तों से हनुमान जयंती के इस शुभ अवसर पे मंगलदास महाराज आप लोगों से प्रार्थना कर रहे हैं कि आप लोग आइए, दादा का दर्शन करिए, दादा का आशीर्वाद पाइए और प्रसाद पाकर अपना जीवन को धन्य करिए। जय सिया राम। ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિરમાં શનિવાર અને હનુમાન જયંતીના શુભ અવસરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ નિવારણની પ્રાર્થના કરી હતી। આ મંદિર ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર ધરાવે છે। માન્યતા અનુસાર અહીં બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન દૂર કરે છે, જેથી તેઓ ગુમાનદેવ તરીકે પ્રસિદ્ધ છે। મંદિરની સ્થાપના પાછળ એક રોચક દંતકથા છે। અયોધ્યાના હનુમાન મઢીના સંત ગુલાબદાસજી મહારાજને સ્વપ્નમાં સ્વયંભૂ મૂર્તિનો આભાસ થયો હતો। તેમણે એક શિયાળને ગોવાળિયાઓથી બચાવ્યું હતું। આ શિયાળ રોજ મૂર્તિને અડકતું હતું। વળી કપિલા નામની ગાય રોજ મૂર્તિ પર દૂધનો અભિષેક કરતી હતી। ઈસવીસન 1615 ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે સંતે મૂર્તિની વિધિવત સ્થાપના કરી હતી। આજે હનુમાન જયંતી અને શનિવારના શુભ સંયોગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ પવનપુત્ર હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। आज हनुमान जन्मोत्सव निमित्ते हूँ सर्वे देशभक्त देशवासीओने खूब खूब गुमानदेव दादा वती आशीर्वाद पाठवुं छूं अने मारी तरफथी शुभेच्छा शुभकामना पाठवुं छूं। सर्वे भवन्तु सुखना, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, माँ कश्चित् दुख भाग भवेत्। आवा शुभ प्रसंगे आप सर्वे ने मारी शुभ मंगल कामना है, शुभेच्छा है। जय श्री राम, जय गुमानदेव दादा, हर हर महादेव। આજે ચૈત્રી સુદ પૂનમે જડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદામાં સ્નાન કરી હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભરૂચ તાલુકાના જડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ મંદિર પરિસરમાં હનુમાનજી દાદાને પૂજા અર્ચના, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા। ત્યારે આજ રોજ ચૈત્રી સુદ પૂનમના દિવસે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુ ભાઈ બહેનો તેમજ અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓ પણ આજે જડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની હનુમાન જયંતીની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। અંકલેશ્વરની સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં 7મા માળે ગેલેરીમાંથી પતિ પત્નીના ઝઘડામાં પતિએ મોતની છલાંગ લગાવી હોવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે। ઘરકંકાસમાં પતિએ મોતની છલાંગ લગાવી હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે। પતિના આપઘાતથી પત્ની આઘાતમાં સરી પડી છે। રાત્રિના 2 વાગ્યે બનેલી આપઘાતની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ સ્થળ તપાસથી વધુ તપાસ આરંભી હતી। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે 8 પર એસએ મોટર્સ સ્થિત સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં રહેતા 32 વર્ષીય અસલમ હસન શેખે આપઘાત કર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ગઈકાલે મોડી રાત્રે અસલમ અને તેની પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો। ફ્લેટ નંબર 712માં રહેતા દંપતીની તકરાર દરમિયાન અસલમે અચાનક 7મા માળેથી ગેલેરીમાંથી છલાંગ લગાવી દીધી હતી। ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। આ દુઃખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી હતી। પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સરી પડી હતી। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તેમાં અસલમ છલાંગ લગાવતો હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। પતિ પત્ની વચ્ચે કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે ફ્લેટ, ગેલેરી સહિત મકાનમાં એફએસએલની મદદથી તપાસ શરૂ કરી હતી। તો મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો। પોલીસે સમગ્ર ઘટનાને જોતા પેનલ પીએમ કરવાની તજવીજ શરૂ કરી હતી। બી ડિવિઝન પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। ભરૂચ પોલીસનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પોલીસની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું। ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ કરી રહી છે,
તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું. વાત એમ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે આજરોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VH વણઝારા અને તેમની ટીમ દ્વારા નિરાધાર દર્દીઓની મુલાકાત લેવાઈ હતી અને તેમની સાથે વાતચીત કરાઈ હતી. આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કરાયું હતું. દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતાભર્યા અભિગમથી ઠેર ઠેર સરાહના થઈ રહી છે. આજરોજ અમો ભરૂચ શહેર બી ડિવિઝનની પોલીસ ટીમ દ્વારા અહીંયા સિવિલ હોસ્પિટલની પાછળ સેવા યજ્ઞ સમિતિ દ્વારા જેઓને અહીંયા રાખવામાં આવેલા છે, જેઓ શારીરિક, માનસિક અને દરેક રીતે અશક્ત છે અને જેઓ જરૂરિયાતમંદ છે તેવા નિરાધાર લોકોને, જે જરૂરિયાતમંદ લોકો છે તેઓને અહીંયા રાખવામાં આવેલા છે, તે લોકોની પોલીસ ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવેલી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા અને ભરૂચ ડિવિઝનના ડીવાયએસપી શ્રી દ્વારા અવારનવાર અમોને કોઈ પણ માનવીય કાર્યો કરવા માટેની અમોને માર્ગદર્શન આપેલું છે કે ક્યારે પણ કોઈ કાર્ય, કોઈ હોય પ્રસંગ, તો એવા જગ્યાની મુલાકાત લો જ્યાં માનવીય કાર્યો થતા હોય, સેવાકીય કાર્યો થતા હોય. તે અનુસંધાને અમે આજે મુલાકાત લીધી છે. અમે તમામની વિઝિટ કરી, તમામના હાલચાલ પૂછ્યા, તમામને મુલાકાત આપી છે અને અમારાથી જે પણ થતું તે રીતે સેવાકીય કાર્ય કરી અને અહીંયા મુલાકાત લીધેલી છે. અને ખૂબ સારું અહીંયા સેવાકીય કાર્ય થાય છે અને જોઈને અંદરથી પણ એક આપણને એમ થાય કે ભાઈ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. હું હિમાંશુ પરીખ, વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ. સેવા યજ્ઞ સમિતિ છેલ્લા 26 વર્ષથી ગરીબ દર્દીઓ અને બિનવારસીઓ માટે કામ કરી રહી છે. આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ દ્વારા અહીં આવીને અમારા જે અનાથ બિનવારસી લોકો છે તેમની મુલાકાત કરી અને એમને બધાને મળ્યા, જેથી એમને ખરેખર એટલો બધો આનંદ થયો. ને આવી ધમધમતી ગરમીમાં આજે જ્યારે એમને એમના હાથે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો તેનો આનંદ જ એક અલગ અનોરો હતો. ને અમે પણ આ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અને ગુજરાત પોલીસનો આભાર માનીએ છીએ કે એ લોકો આવા લોકો સાથે આવીને બેઠા, એમની સાથે વાતચીત કરી અને એમનો આનંદ થયો. એટલે અમને પણ ઘણો આનંદ થયો છે અને અમારા બધા જ જે પ્રભુઓજી છે તેમના તરફથી અમે ગુજરાત પોલીસને એમનો આભાર માનીએ છીએ. અંકલેશ્વર તાલુકાના નોગામા ગામ પાસે આવેલ શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદી અને રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે રામજી મંદિરના પ્રથમ પાટોત્સવ પણ યોજાયા હતા. સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતિના પર્વની અંકલેશ્વરના નવગામા ગામ ખાતે આવેલ શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાન મંદિર ખાતે અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોની આસ્થાના પ્રતીક્ષામાં રોકડિયા હનુમાનજી મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે હનુમાનજી જન્મોત્સવની સાથે રામજી મંદિરના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના, હોમ હવન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા હતા. સવારથી દૂર દૂરથી ભક્તો રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને અંજની પુત્ર હનુમાનજીના દર્શન કર્યા હતા. સાથે રામજી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે પૂજા અર્ચના, આરતી સહિત કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ મહાપ્રસાદીનો લાભો લીધો હતો. સાથે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સાથે રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામાં લોક ગાયક જિજ્ઞેશ કવિરાજ અને હાસ્ય કલાકાર હકાભાઈ ગઢવી ડાયરાની રમઝટ બોલાવશે અને આ પાવન અવસરે ગામના સરપંચ સહદેવ વસાવા, ડેપ્યુટી સરપંચ સંદીપ પટેલ સહિતના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આથી સર્વ ભક્ત જનના સહકારથી અને અહીંયા નાગતીર્થ રોકડિયા હનુમાન તથા રામચંદ્ર ભગવાનના પ્રથમ પાટોત્સવ નિમિત્તે તથા જ આપણા હનુમાનોત્સવ નિમિત્તે અહીંયા નવગામા મુકામે રોકડિયા હનુમાનના મંદિરે જબરજસ્ત અને હનુમાન જયંતિ નિમિત્તે પણ હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું છે. તથા અહીંયા પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ પણ થનાર છે. એ નિમિત્તે અહીંયા ઘણા ભાવિક ભક્તો પૂજામાં બેઠા છે. આ હનુમાન જયંતિ નિમિત્તે રોટરી ક્લબ દ્વારા રક્તદાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો તેનો પણ દરેક ભક્તોએ રક્તદાન કરી અને લાભ આપવો તો એ બીજાને પણ ઉપયોગ થઈ શકે. વિશ્વાસ છે અને અમે કુમારપાળ ગાંધી બ્લડ સેન્ટર માંથી આવ્યા છે અહીંયા રોકડિયા હનુમાન મંદિરમાં કેમ્પ કરવા માટે.
અને અમારી ઈચ્છા છે કે 70 થી 80 જેટલા ડોનર થાય, બરાબર. અને જે લોકો ડોનેટ કરે છે, બ્લડ ડોનેટ કરવું જોઈએ, બહુ સારી વસ્તુ કહેવાય, એનો અમે દિલથી આભાર માનીએ અને અમે ઈચ્છીએ કે હોઈ શકે એટલા વધારે ડોનર થાય એવી અમારી ઈચ્છા ધરાવીએ છીએ. ખૂબ હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ચાલો 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 એકવાર અવશ્ય પધારો. આપણા ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર સ્વદેશી ઉત્સવ એક્ઝિબિશન લઈને આવી ગયું છે. ભારતભરની હાથ બનાવટ અને હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ સહ પ્રદર્શન, જેમ કે ખાદી કુર્તી, ખાદી શર્ટ, લખનવી કુર્તી, ભાગલપુરી સાડી, જ્યુટ બેગ, કાશ્મીરી ટોપ, જયપુરી કુર્તી, હરિયાણાના ક્રોશિયા, ઇમિટેશન જ્વેલરી, હેલ્થકેર કન્ઝ્યુમર, આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ, ફેન્સી ચંપલ, મોજડી, રાજસ્થાની આચાર, મુખવાસ, ખુરજાની ક્રોકરી, ભડોઈની કાર્પેટ તેમજ ઓલ ટાઈપ બુક સેલ તેમજ સ્ટેશનરી વગેરે ઘર વપરાશની હજારો વેરાયટી એક જ જગ્યાએ. બાળકો માટે પણ મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ તો ખરા જ. તો આજે જ પધારો. વેચાણ સહ પ્રદર્શન થોડા દિવસો માટે જ છે. તારીખ 1 એપ્રિલ 2025થી તારીખ 15 એપ્રિલ 2025 સુધી. સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ. એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન ફ્રી. પાનોલી જીઆઈડીસીમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજ રોજ કંપની ખાતે કંપનીના ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીના 250 જેટલા કર્મચારીઓએ રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવામાં સહભાગી બન્યા હતા. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, એચઆર હેડ ભરત પરમાર સહિત કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ અને રેडक्रॉस ब्लड बैंक ना कर्मचारियों उपस्थित રહ્યા હતા. जिस तरह से प्रोग्राम आयोजित किया गया है विद हेल्प ऑफ रेड क्रॉस और जेबी केमिकल के सब एम्प्लॉयज़ को धन्यवाद देना चाहूँगा कि 250 बोतल ब्लड डोनेशन का कैंप की हम आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ वेरी हेल्पफुल जो बाहर पब्लिक को जिसको ब्लड की ज़रूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो जिन लोगों को ब्लड की ज़रूरत पड़ती है आई थिंक जेबी केमिकल के एम्प्लॉयज़ बहुत अच्छा काम कर रहे हैं और साल में एक बार ये प्रोग्राम विद हेल्प ऑफ रेड क्रॉस कर रहे हैं और ये प्रोग्राम कंटिन्यू कर रहे हैं. रोज तारीख 12 एप्रिलના રોજ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અંદાજે 250થી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. જેબી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે. 5મી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોઈએ છીએ. આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી રહ્યા છે. આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું કે વધારે ને વધારે બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છીએ. થેન્ક યુ. ભરૂચ જિલ્લા ભાજપમાં અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ સમારંભમાં રાજ્યકક્ષાના પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા સહિત ભરૂચના સાંસદ અને જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અંકલેશ્વરમાં બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષા પરથી સેલ દ્વારા અને મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રંગારંગ સાંસ્કૃતિક
કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા, બિહારના રાજ્યસભાના સાંસદ શંભુશરણ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, ડીકે સ્વામી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। बिहार भारतीय जनता पार्टी भाषा भाषी सेल द्वारा बिहार दिवस मनाया जा रहा है। 13 तारीख रविवार शाम को 5:30 बजे से स्टार्ट हो जाएगा। यह उत्सव पूरे गुजरात में 7 जिला में मनाया जा रहा है। एक्चुअली पूरा देश में जहाँ भी बिहार के लोग रहते हैं हर एक जिला में है, गुजरात में 7 जिला में है। इसमें बिहार से कैबिनेट मंत्री जीवेश मिश्रा जी आ रहे हैं, राज्यसभा के सांसद शंभुशरण पटेल जी आ रहे हैं और एक व्यापार सेल के कन्वीनर आ रहे हैं। गुजरात के प्रफुल्ल भाई पानसरिया शिक्षा मंत्री हैं और अपने धारासभ्य ईश्वर भाई पटेल, रमेश भाई, डीके स्वामी जी, अरुण सिंह राणा, रितेश भाई वसावा और सांसद मनसुख भाई वसावा। यह कार्यक्रम बहुत भव्य होने जा रहा है और इस कार्यक्रम का उद्देश्य है जो नवंबर में जो बिहार में चुनाव है उसमें डबल इंजन की सरकार बने, इसलिए हम लोग यहाँ से भी प्रयत्न कर रहे हैं। अब पूरी कोशिश करेंगे और हम खास करके बिहार वासियों को अपील करता हूँ जो जहाँ भी हैं वो अपने रीत से जिनको जैसा सुविधा हो इस चुनाव में भाग लें। वैसे पार्टी तो चिंता कर रही है, जो ट्रेन की व्यवस्था करेंगे वो लोग इलेक्शन के समय में, अगर ऐसा कुछ हुआ तो और सुविधा हो जाएगा और हम लोग पूरा प्रयत्न करेंगे जो डबल इंजन की सरकार बिहार में बने। भारत माता की जय, वंदे मातरम। यह कार्यक्रम जो है मोदी जी के सपनों का कार्यक्रम है। मोदी जी का सपना है कि हमारा भारत जो है सबसे सर्वश्रेष्ठ बने। इसके लिए उन्होंने एक भारत सर्वश्रेष्ठ भारत के तहत कार्यक्रम शुरू किया है, जिसमें पूरे इंडिया में 85 जगह बिहार का कार्यक्रम मनाने का उद्देश्य है। बिहार के लोग जो है भारत के योगदान में, विकास योगदान में अपना सहयोग दें। इसके लिए गुजरात के अंदर 7 जगह का चयन किया गया है, जिसमें हमारा भरूच जिले का कार्यक्रम हमारे अंकलेश्वर में दिया गया करने के लिए। वो 13 तारीख का एक कार्यक्रम सामने है। उसमें हमारे MP साहब, 5 MLA साहब सब लोग यहाँ आ रहे हैं और बिहार से जो कैबिनेट मंत्री हैं वो भी आ रहे हैं, शिक्षा मंत्री आ रहे हैं, हमारे जीवेश मिश्रा जी जो हैं वहाँ के वो आ रहे हैं, शंभुशरण पटेल जी आ रहे हैं। पूरे बिहार से 3 नेता कैबिनेट स्तर के आ रहे हैं, ताकि बिहार के लोगों को जन्मभूमि और कर्मभूमि के बीच समाज स्थापित करने के लिए कार्यक्रम किया जा रहा है। હનુમાન જન્મોત્સવ પ્રસંગે આજરોજ આમોદમાં આવેલ બાલાજી હનુમાન મંદિરે મારુતિ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ભીખાભાઈ લિંબાચિયાના યજમાન પદે મારુતિ યાગ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 દંપતીઓએ યજ્ઞ પૂજામાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। મારુતિ યાગ યજ્ઞમાં ઉપસ્થિત રહેલ નગરજનોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું। અનોર ગામના વિદ્વાન બ્રાહ્મણ દિનેશ ભટ્ટની આગેવાની હેઠળ યજ્ઞનું સફળ સંચાલન થયું હતું। બોલો શ્રી બાલાજી હનુમાનજી મહારાજની જય। આજનો દિવસ એટલે ચૈત્ર મહિનો અને પૂર્ણિમાનો દિવસ એટલે હનુમાનજી જન્મોત્સવનો દિવસ ને એની અંદર આમોદ નગરની અંદર બાલાજી હનુમાનજીનું એક પવિત્ર સુંદર હનુમાનજી દાદાનું સ્થાન ને એની અંદર લીંબચિયા પરિવાર ભીખાભાઈ લીંબચિયા દ્વારા એમના કુટુંબ અને પરિવાર દ્વારા એક સુંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે અહીંના સમસ્ત ભક્તો દ્વારા સુંદર યજ્ઞ પ્રસાદ પૂજન એનું કરવામાં આવ્યું અને આવા જ ભક્તો દરેક અહીંયા જે પણ દર્શન કરે છે એની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે એવું આમોદ નગરની અંદર ઈશાન ભાગમાં આવેલું બહુચર માતાના મંદિર પાસે બાલાજી હનુમાન બહુ જ પ્રચલિત છે ને એ જ ભગવદની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે આજનો પવિત્ર દિવસની અંદર સુંદર આયોજન મારુતિ યજ્ઞનું કરવામાં આવ્યું છે। બોલો બાલાજી હનુમાનજી મહારાજ કી જય। આમોદ તાલુકાના સમની ગામે સમની જંબુસર વચ્ચે બનેલી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે, જેથી રેલવેમાં ઇજારદાર દ્વારા સમની ગામે વિવિધ મશીનરી દ્વારા માટી ખોદકામ કરવામાં આવી રહી છે, પરંતુ આસપાસના ખેડૂતોની મંજૂરી લીધા વગર જ માટી ખનન કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો। આમોદ જંબુસર વચ્ચે નખાતી રેલવે લાઇન માટે હજારો મેટ્રિક ટન માટીની જરૂરિયાત પડતી હોય છે, જે બાબતે રેલવે દ્વારા હિટાચી મશીનથી માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર ખોદકામ થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। રેલવેના ઇજારદાર દ્વારા 10મી એપ્રિલના રોજ જ માટી ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ રેલવેના ઇજારદાર પાસે 11 એપ્રિલના ભરૂચ ભૂસ્તર વિભાગની પરવાનગી
હતી, જેથી ભરૂચના ભૂસ્તર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદારનો સંપર્ક કરતા મામલતદારે જણાવ્યું હતું કે હું કંઈ જાણતો નથી. ખેડૂતોએ મંજૂરી વગર માટી ખનન થતું અટકાવવા જણાવ્યું હતું. પી ગ્રુપ તરફથી મારું નામ હુસેન છે. અહીંયા રેલવેનું માટીનું પૂરણ ચાલુ છે. તેમાં સમનીની સીમમાંથી એક ખેતરમાંથી માટીનું ખોદાણ ચાલુ છે. તેની બાજુમાં અમારી કંપની કેપી ગ્રુપ ઓફ કંપનીનું ખેતર એક છે. તો અમારી પરમિશન લીધા વગર અહીંયા ખોદાણ કામ ચાલુ છે. માટીનો અંદરથી ખોદે છે. 30 ફૂટ જેટલું માટી ખોદાણ કામ કરે છે. તો એના લીધે અમારી કંપનીના ખેતરને નુકસાન થાય છે. તો અમારી કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર આ બાજુના ખેતરનું માટીનું ખોદકામ કરેલું છે. તો અમે મામલતદાર સાહેબને પણ ફોન કર્યો, એમના તરફથી અમને કોઈ રિસ્પોન્સ મળેલો નથી. તો અમે મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે કાર્યવાહી થાય ગવર્મેન્ટની અંડરમાં જે પણ આવતું હોય અને એ પ્રમાણે જે કાર્યવાહી કરવાની હોય એ પ્રમાણે કરે. અને અત્યારે હાલમાં અમારે મામલતદારને એટલું જ કહેવું છે કે આ જે ખોદવાનું કામ છે તે અટકાવે. क्या नाम है आपका? हाँ, आजाद खान। हाँ, कब से खोदना चालू किया यहाँ पे? कल से। हाँ। सुबह में से? नहीं, कल शाम से। कल शाम से खोदना शाम के चालू? टाइम से। हाँ। આદિવાસી સમાજ માટે શિક્ષણ યજ્ઞની ધૂણી ધખાવનાર પ્રતિષ્ઠિત રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડની મુખ્યમંત્રીના હસ્તે પ્રથમ વખત જાહેરાત કરી પસંદગી પામેલા 2 મહાનુભાવોને એવોર્ડ અપાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે શનિવારના રોજ રાજપીપળાની મુલાકાતે બીજી વાર પધાર્યા હતા. રાજપીપળાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક શિક્ષણવિદ સ્વર્ગીય રત્નસિંહજી મહિડાના કાર્યપ્રદાનને યાદ કરવા માટે તેમની પૌત્રી વિરાજકુમારી મહિડા દ્વારા સ્થાપિત રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આદિવાસી સમુદાયના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવા માટે શરૂ થયેલા આ એવોર્ડનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો. રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ સમિતિ દ્વારા પસંદગી પામેલા સન્માનિત મહાનુભાવો ડૉક્ટર મધુકર પાડવી ટ્રાઇબલ યુનિવર્સિટી વીસી તેમજ પ્રોફેસર પ્રસન્ના આંધ્રપ્રદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વીસીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. અને વિકસિત આદિવાસી સમાજો યુવા યુવતીઓ વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવા વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે સૌ રાષ્ટ્ર પ્રથમ ભાવથી સમર્પિત રહે એવી અપેક્ષા છે. ફરી એકવાર એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ જ ગદગદ થઈ ગયો છું અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે આજે કહેવું જોઈએ કે આઝાદીના અમૃત મહોત્સવ વખતે જનજાતીય નાયકોને આ સરકારે સમાજ સામે લાવી, દેશ સામે લાવી. એ સાથે જ ઘણા બધા કાર્યક્રમો અદ્ભુત રીતે થઈ રહ્યા છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રીનું સપનું સાકાર કરતી એવી અમારી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ પણ લગભગ કમ્પ્લીટ થઈ ગઈ છે. લોકાર્પણ થવાની તૈયારી છે. અને તેવા ટાઈમે આ સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિલા મેમોરિયલ એવોર્ડ મને મળે છે ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું. અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે એક ભગીરથ કાર્ય સ્વર્ગીય મહિલા સાહેબે હાથ ધરેલું તેના પરિપાક રૂપે ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. અને આપ જોઈ શકો છો કે વાઇસ ચાન્સેલર તરીકે આ આપણી જે ગુજરાત સરકાર છે તેમણે નિયુક્તિ કરી અને ખરેખર મને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પાલેજના ચિસ્તિયાનગર સ્થિત હજરત સૈયદ મોટામિયા સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સાથે સાથે 2 દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ કરાયો હતો. સૈયદ સલીમુદ્દીન ચિસ્તી સાહેબ, સૈયદ મોઇનુદ્દીન ચિસ્તી સાહેબ, ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબ તેમજ સૈયદ ફરીદ ચિસ્તી સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ભરૂચના પાલેજના ચિસ્તિયાનગર સ્થિત હજરત સૈયદ મોટામિયા સરકારના આસ્થાના પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કોમી એકતાના પ્રખર હિમાયતી, ઘરે ઘરે ગાયો પાડોનો બોધ આપનાર, વ્યસન મુક્તિના પ્રણેતા, માનવ સેવાના ભેગધારી એવા સૈયદ મોટામિયા સરકારના 2 દિવસીય ઉર્સ શરીફનો પ્રારંભ થયો છે. ઉર્સ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી છે. શુક્રવારે સાંજે અઝરની નમાઝ બાદ સંદલ શરીફનું જુલુસ તેઓના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થયું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા. કવાલીની રમઝટ સાથે જુલુસ દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. સાથે સાથે સલાતો સલામનું પઠન પણ કરવામાં આવ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી સૈયદ સાદાતો તેમજ અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સૈયદ સાદાતોએ રોઝા મુબારક પર ગિલાફ તેમજ ફૂલ ચાદર અર્પણ કરી હતી. સાથે સાથે અકીદતમંદોએ પણ રોઝા મુબારક ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મોદીનગર ખાતે રાહત દરે ડાયરા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 12 નંગ ડાયરા 300 રૂપિયાના રાહત દરે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સાથે અંડાડાની શ્રી ભૃગુ ઋષિ વનવાસી કુમાર છાત્રાલય ખાતે વિનામૂલ્યે 6000 નંગ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરનું ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર રહી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ, નવરાત્રિ મહોત્સવ તેમજ કોઈપણ આપદામાં સતત લોકોની પડખે રહી લોકસેવાનું સુવાસ ફેલાવી રહ્યું છે. સાથે ગુંજ સોશિયલ ગ્રુપ દર વર્ષે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ડાયરાનું પણ વિતરણ કરે છે. ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા હસોટ રોડ ઉપર મોદીનગર પાસે રાહત દરે ડાયરા વિતરણનું સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં 12 નંગ ડાયરા ₹300ના નજીવા ભાવે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીરભાઈ ગુપ્તા, ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ, ભાવેશ વામજા, રાહુલ વામજા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાના વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે અંડાડાના શ્રી ભૃગુ ઋષિ વનવાસી કુમાર છાત્રાલય ખાતે વિનામૂલ્યે 6000 નંગ ડાયરાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આજે હનુમાન જયંતિના દિવસે આ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. કિફાયતી દરે 75 રૂપિયાનું એક MRPનું ચોપડું છે, એ 25 રૂપિયા, ફક્ત 25 રૂપિયામાં આપવા આવે છે. ડર્જનના 12ના ડર્જનના 300 રૂપિયા લેવામાં આવે છે. અને દરેક જનતાને વિનંતી, પહેલી તકે આવીને પોતપોતાના છોકરાઓ માટે ચોપડા લઈ જવા વિનંતી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે ચૈત્રી સુદ પૂનમે ભરૂચ જિલ્લામાં હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ. અંકલેશ્વરમાં ચિરંજીવી હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદી યોજાયા. હનુમાનવાડી, ભીડભંજન, ચૌટા બજાર અને લાખા હનુમાનજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવ મંદિરમાં શનિવારે અને હનુમાન જયંતીના શુભ અવસરે ભક્તોનું ઘોડાપૂરું ઉમટ્યું. ભક્તોએ હનુમાનજી સમક્ષ શીશ ઝુકાવી કષ્ટ નિવારણની પ્રાર્થના કરી. અંકલેશ્વર સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં 7મા માળે ગેલેરીમાંથી પતિ પત્નીના ઝઘડામાં પતિએ મોતની છલાંગ લગાવતા મોત. ઘર કંકાસમાં પતિએ મોતની છલાંગ લગાવતા સીસીટીવી કેમેરામાં કેદ. બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.